जय माताजी मित्रों, जय दादा द्वारकाधीश, जय मां भवानी। केम छो बधा मजामां? मित्रों आज આપણે વાત કરી રહી છે સમાવીર ભૂષણમ। મિત્રો સમાવીર ભૂષણમ એટલે શું? કે સમય આપવીને એ વીરનું આભૂષણ છે। પણ મિત્રો સમાવીર ભૂષણમ એટલે શું અને સમા એટલે શું અને કેને સમા આપવી? તો મિત્રો કંઈ પણ કોઈનો અપરાધ થાય, કોઈ પણ ભૂલ કરે અને એ ભૂલ જો અજાણતા હોય ને તો એને ક્ષમા અપાય। મિત્રો જીવનમાં ઘણું ઘણું એવું છે, જતું કરવું એમાં ફાયદો છે, છોડી દેવું એમાં ફાયદો છે, મૂકી દેવું એમાં ફાયદો છે। પરંતુ મિત્રો કંઈક કંઈક એવું છે ને કે મૂકવામાં પણ ગેરફાયદો છે, મૂકવામાં પણ તકલીફ છે। કારણ કે જીવનમાં એવું છે કે મૂકી દીધા પછી એ ફરી ન દોહરાય આવું એનું વ્યક્તિત્વ હોવું જોઈએ, એને ક્ષમા દેવાય। મૂકી દીધા પછી જીવનમાં ફરી ભૂલ ન કરે એને ક્ષમા કરાય। આપણે જોયું છે મિત્રો મહાભારતની અંદર ઘણા એવા દાખલા છે કે પાંચાલીના 5 પુત્રોની હત્યા કરનાર અશ્વસ્થામા ગુરુપુત્ર હોય અને જ્યારે એને મારવા નેમ રચી લે છે પાંડવો, ત્યારે ભગવાન એમ કહે છે કે એને ક્ષમા આપી દો, ગુરુપુત્ર છે। પરંતુ ક્ષમા આપે છે પણ એની ક્ષમાને પાત્ર ન હોય એટલે એને ક્ષમા તો આપી પણ એને દંડ આપવો પણ જરૂરી હતો। એને અહેસાસ થાય એવી સજા આપવી પણ જરૂરી હતી। એટલે આપણે જાણીએ છીએ કે એ પણ પાંડવો કરે છે। તો મિત્રો જીવનની અંદર સમાવીર ભૂષણમ, ક્ષમા આપવું એ વીરોનું આભૂષણ છે, પણ એ ક્ષમા કેને આપવી, ક્યારે આપવી, શા માટે આપવી, આના કારણો હોવા જોઈએ અને કારણ સચોટ હોવો જોઈએ। ક્ષમા આપ્યા પછી એ ક્ષમા ભારે નહીં પડે ને। આ ક્ષમા આપનાર અને ક્ષમા જે લેનાર એ બંનેનું વ્યક્તિત્વ કેવું છે? જે ક્ષમા આપે છે એ તો વ્યક્તિત્વ ઊંચું જ હોય, પરંતુ ક્ષમા લેનાર છે એ ક્ષમાને પાત્ર છે? ક્ષમા અસલને અપાય। ક્ષમા જે વિધિના વિધાન મુજબ, કર્મ મુજબ કઈ ભૂલ થઈ હોય એને અપાય, પણ જેના મા બાપ નીચ પ્રકૃતિના હોય, જેની ઉત્પત્તિ નીચ પ્રકૃતિની હોય, આવા નુગરાને ક્ષમા ન અપાય। કારણ કે આપણે જાણીએ છીએ કે ઇતિહાસના પાનાની અંદર એવા ઘણા દાખલા છે। આપણે પૃથ્વીરાજનું જ લ્યો કે એને કેટલી વાર ઘોરીને છોડ્યો, પરંતુ આપણે સમજીએ ને કે ક્ષમા વીર ભૂષણ, ક્ષમા વીરનું આભૂષણ છે, પણ એ ક્ષમા એને આપવા યોગ્ય નહોતી અને ક્ષમા આપી। એટલે ક્ષમા કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, એમાં કોઈ પણ ભૂલ કરી એને
ક્ષમા ના આપવી એવું કે જ્ઞાતિવાદ કે એવું નથી એમ, પરંતુ ક્ષમા એને આપવી જોઈએ કે જેની ભૂલ થઈ હોય. ક્ષમા એને આપવી જોઈએ કે જેણે ઈરાદાપૂર્વક ન કર્યું હોય. ક્ષમા એને આપવી જોઈએ કે જેને પસ્તાવાની અગ્નિની અંદર જલી રહ્યું હોય. ક્ષમા એને અપાય કે જે કર્યા પછી આંખ મેળવી ન શકતું હોય. ક્ષમા એને અપાય કે એના કર્મના પ્રારબ્ધના લીધે થઈ ગયું હોય, પરંતુ ક્ષમાવીર ભૂષણમ કહી અને ગમે તેને ક્ષમા આપવી એ મૂર્ખામી છે. તમારી ક્ષમા, તમારી ભલાઈ, તમારી મહેરબાની, તમારો ઉપકાર આ સર્વ ક્ષમા આપ્યા પછી ભારે તો નહીં પડે ને? આનો વિચાર કરવો જોઈએ. વીર પુરુષ કોઈની રણ છોડે નહીં, પરંતુ ભગવાને ગીતાની અંદર કહ્યું છે કે વીર પુરુષો રણ છોડે નહીં એ સાચી વાત, પણ એ જ વીર સંસ્કૃતિને સજાવી શકતો હોય, સંસ્કૃતિની ધરોહર સાચવી શકતો હોય, આવી શૂરવીરતા હોય અને અકાળે જો ઘેરાઈ જાય ને દુશ્મનોના વચ્ચે, તો એના માટે રણ છોડવું પણ યોગ્ય છે. કારણ કે ભગવાન પણ બતાવે છે, ભગવાને પણ રણ છોડ્યું હતું અને રણ છોડ રાય કહેવાના. કારણ કે આ બધી વસ્તુ છે ને પરિસ્થિતિને અનુકૂળ રૂપી હોય છે. આજે આપણે વાત કરીએ છીએ ને કે ભાઈડા બીવે નહીં, ભાઈડા આમ કરી નાખે, તેમ કરી નાખે, પરંતુ પરિસ્થિતિને અનુકૂળ સમજી અને ચાલે ને એ વીર પુરુષ કહેવાય. એટલે ઇતિહાસના પાનાની અંદર આપણને બધું સમજાવે છે કે મૂર્ખામીના હિસાબે જે માફી આપી છે ને, જેને મૂર્ખામીના હિસાબે જે ક્ષમા કરી છે ને કે ક્ષમા વીર ભૂષણમ, એ હાલની તારીખે ઇતિહાસમાં ઘણું ગુમાવ્યું છે ને વેઠવું પડ્યું છે. એટલે મિત્રો એવું ન સમજતા કે ક્ષમા વીર ભૂષણમ, ક્ષમા વીરનું આભૂષણ છે, ફાઇનલ છે, એ સાચી જ વાત છે અને હોવું જ જોઈએ, પણ એક સમય સંજોગ અને પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ. તો એ બધું સમજી વિચારી અને કરવું જોઈએ. નહીતર ક્ષમા વીર ભૂષણમ નહીં, એ ક્ષમા વીરોનું આભૂષણ છે ને એને ભારે પડી શકે છે. જીવનમાં મિત્રો કંઈક એવા ચઢાવ ઉતાર આવશે અને જશે. જીવન ભગવાને આપ્યું છે, કેટલું જોવાનું છે, કેટલું વેઠવાનું છે, કેટલું ભોગવવાનું છે, એ તો ભગવાનને ખબર છે. હું ને તમે તો એના કઠપુતરી છીએ, નાટક આવ્યા છીએ, સૂત્રધાર તો એ છે, દોરીના હાથમાં છે, સંચાલન એ કરે છે. પરંતુ માણસ તરીકે આવ્યા છીએ તો માણસ તરીકે જીવવાનું છે, માણસ તરીકે રહેવાનું છે, માણસ તરીકે સૌને ઉપયોગી બનવાનું છે અને માણસ થઈને જ જવાનું છે. કોઈના માટે કંઈક કરી છૂટવાનું છે, કોઈને આપીને જવાનું છે, કોઈને આંસુ લૂછીને જવાનું છે, કોઈને દુભાવીને પીડાવીને કે કોઈને તકલીફો આપીને નથી જવાનું. હું વીર પુરુષોના કુળમાં જન્મો હોય તો એની માન મર્યાદા મોભો રાખીને મારે ચાલવાનું છે. મારે બાહ્ય આડંબરો કરી, મારે ન કરવાનું કરી અને મારે વીરતા નથી બતાવવાની, મારે સમર્પણ કરી, ત્યાગ કરી અને વીર બનવાનું છે.
મારે મારું જીવન છે એ મારા પૂરતું સીમિત નથી. મારું જીવન બીજાને ઉપયોગી આવે એવું વીર બનવાનું છે. મારે કોઈના જે લાચાર અને જે નબળો અને પાંગડો છે એવા માણસનો મારે સહારો બનવાનું છે. મારે અભ્યાગત નિરાધારનો આધાર બનવાનું છે. તો હું વીર કહેવાઉં. આ માટે મારે સમાજની અંદર દંડ પણ આપવાનો છે અને માફી પણ આપવાની છે. કારણ કે ક્ષમા વીર ભૂષણમ. આવો વીર મારે બનવાનું છે. મારે મૂર્ખામી કરી અને કોઈની મહેનતનું નથી ખાવાનું. મારે મારો મેળવીને ખાવાનું છે. મારે મારું મેળવેલું બીજાને ખવડાવવાનું છે. મારે ઇતિહાસના સુવર્ણ પાનાની અંદર અંકિત થઈને જવાનું છે. આવું જીવન હોય ને એને વીર પુરુષનું જીવન કહેવાય. આવો વીર છે ને એ ભારતીય ભૌમનો હોવો જોઈએ. પ્રત્યક્ષ વ્યક્તિમાં વીરતા, શુરવીરતા આ ભારતની ખમીર ભૂમિમાંથી આજે સંસ્કારમાં સિંચન થયેલું છે. પરંતુ જાગૃત કરવાની જરૂર છે. આવું જ્યારે જાગૃત થશે ને ત્યારે કોઈ સમસ્યા, કોઈ પ્રશ્નો, કોઈ નિરાધાર કે કોઈ ભયના ઓથારે નહીં જીવે. કારણ કે પ્રત્યક્ષ માણસનો સહારો બની અને જ્યારે વીર થઈને ઉભો હશે ને અને એ વીર કોઈ પણ પ્રત્યે કોઈ દ્વેષ ઉત્પન્ન કરી અને દુભાવતું હશે ને એને દંડ આપશે અને જ્યારે સુધરશે ને ત્યારે એને માફ આપશે, માફી પણ આપશે. ત્યારે જ કહેવાય કે ક્ષમાવીર ભૂષણમ. અને આવું વીર બનવાનું છે. એટલે મિત્રો, ક્ષમાવીર ભૂષણમનો મતલબ કે ક્ષમા આપવી એ વીરનું આભૂષણ છે. પણ કેને ક્ષમા આપવી, ક્યારે આપવી એ આપણે વાત કરી. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? તમારા મંતવ્યો મને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.